અશોક ચૌધરીની કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં મહત્વની નિમણૂક દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા એસપીસીડીએફના ડિરેક્ટર અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળના મંત્રાલયે નિર્ણય લીધો છે। સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનમાં મોટી જવાબદારી મળી છે। અશોક ચૌધરી અમૂલ ફેડરેશનમાં પણ સેવા આપે છે। સહકાર ક્ષેત્રે મહેસાણાનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધ્યું છે। નવી નિમણૂકથી ડેરી ઉદ્યોગમાં ખુશીનો માહોલ છવાયો છે। અશોક ચૌધરીને કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં મહત્વની નિમણૂક કરવામાં આવી છે। અમિત શાહના નેતૃત્વ હેઠળના મંત્રાલયમાં નિર્ણય લેવામાં આવ્યો છે। મુકેશ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુકેશ, અશોક ચૌધરીને કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં મહત્વની નિમણૂક મળી છે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા અશોક ચૌધરીને ખાસ ડિરેક્ટર બનાવવામાં આવ્યો છે। દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની એસપીસીડીએફના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ એસપીસીડીએફની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા મંત્રાલય દ્વારા ખાસ આ જે સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનની સ્થાપના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા અશોક ચૌધરીની હાલમાં નિમણૂક જે થઈ છે, જેમાં ખાસ વાત કરીએ તો કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેનો સીધો વહીવટ જે છે સંભાળી રહ્યા છે। તમામ વિભાગ જે છે અમિતભાઈ શાહના અંડરમાં આવે છે। ત્યારે અશોક ચૌધરી અમૂલ ફેડરેશનના પણ ચેરમેન છે અને દૂધસાગર ડેરીના પણ ચેરમેન છે। ત્યારે કહી શકાય કે એમની યશ કલગીમાં વધુ એક છોકું ઉમેરાયું હોય તે પ્રકારની વાત જે છે સામે આવતા સમગ્ર મહેસાણા જિલ્લો જે છે ગૌરવ અનુભવી રહ્યો છે। જી બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।